બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? એમાં પનીર સિવાય આપણે આદુ મરચા ડુંગળી લસણની પેસ્ટ લઈએ છીએ, દહીં લઈએ છીએ, મસાલા અને ઘી. ઓકે, તો ચાલો રેડી કરી દઈએ. પેલા ગેસ ઓન કરીએ. નામ જ બહુ ટેમ્પટિંગ અને કહેવાય ને કે ડિશ બહુ સરસ હશે એવું જ લાગે છે નામ પરથી જ. એટલે આપણે યુઝ્યુઅલી જે ગ્રેવી બનાવતા હોઈએ છીએ એ આઈધર સ્પાઇસી હોય અથવા તો એકદમ ફ્લેટ હોય, બેમાંથી એક હોય. જ્યારે આ ગ્રેવી જે છે એ બંનેની વચ્ચેની છે કે જેમાં એરોમા છે, ફ્લેવર છે, પણ છતાં તીખી નથી. ઓકે. ઘીમાં બનાવવાની છે. અચ્છા. લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. બટર પણ લઈ શકાય. ઘી ગરમ થાય એટલે એમાં ખડા મસાલા ઉમેરીશું ફોર ફ્લેવર. પંજાબી ડિશિસમાં ખડા મસાલાનો ઉપયોગ બહુ જ થતો હોય છે. ખડા મસાલામાં યુઝ્યુઅલી તજ, લવિંગ, મરી, ઇલાયચીનો ઉપયોગ થાય છે. અત્યારે આપણે તજ અને લવિંગ લીધું છે. મરીનો ઉપયોગ પછીથી કરવાના છે. એક્ઝેક્ટલી. હવે એમાં આદુ, મરચા, લસણ અને ડુંગળી એની પેસ્ટ કરી છે એ ઉમેરીશું. યુઝ્યુઅલી કાચી ડુંગળી જયારે ક્રશ કરી હોય ને તેમાં પાણીનું પોર્શન હોય છે, તો આપણે બને ત્યારે શરૂઆતની 2 મિનિટ એને ઢાંકી દેવાની. ઓકે. એટલે પાણીના છાંટા ના ઉડે બહાર. આ પેસ્ટ કેટલી લીધી છે ને એમાં ડુંગળી, લસણ, મરચા ને બધું કેટલું? હા, આદુ, મરચા અને લસણ લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું થશે. અને 2 ડુંગળી મોટી સાઈઝની જે છે એ લીધી છે. બધું જ કાચું જ ક્રશ કરી લીધું? બધું કાચું ક્રશ કર્યું છે. ઇન્ડિયન વાનગીઓની વાત કરીએ તો ઇન્ડિયન કુઝીનની વાત કરીએ તો એમાં આપણે અગાઉ કહ્યું પ્રમાણે બહુ જ બધી વેરાયટી છે, બહુ જ બધી અલગ અલગ સ્ટાઇલ છે. પણ એને ઇન્ડિયન વાનગીઓને જયારે વર્લ્ડ વાઇડ બીજી બધી કન્ટ્રીઝ સાથે કમ્પેર કરીએ તો આપણું જે ભાણું છે ખૂબ અલગ પડે છે. ખાવાની જે સ્ટાઇલ છે, હાથેથી લોકો જમે, જે બીજી બધી કન્ટ્રીઝમાં એવું નથી હોતું. એટલે મને લાગે કે એ રીતે પણ બહુ જ જુદું છે. સાચી વાત છે. બીજી બધી કન્ટ્રીઝમાં શું છે, યુઝ્યુઅલી કોર્સ વાઇઝ ડિનર લેવામાં આવે છે, આઈધર રિફાઇન્ડ ફોર્મમાં અથવા રો ફોર્મમાં, કોઈ પણ જાણી આમ સમજીને અથવા સમજ્યા વગર પણ એક પછી એક વસ્તુ ખાવામાં આવે છે. યુઝ્યુઅલી આપણે બહાર રેસ્ટોરન્ટમાં પણ જમવા જઈએ તો એવું જ થાય છે કે સ્વીટ સ્ટાર્ટર લઈએ પછી મેઇન કોર્સ લઈએ, તો બધી વસ્તુને આપણે ઇક્વલી ન્યાય આપીએ કે જસ્ટિફાઈ કરી શકીએ એવું થતું નથી. જયારે આપણી ગુજરાતી અથવા તો આપણી ઇન્ડિયન સ્ટાઇલ જે છે જેમાં થાળી સ્પેશિયલ, તો એમાં દરેક વસ્તુને જસ્ટિફાઈ કરી શકાય છે. અને આપણે એમાં એવું નથી કરતા કે એક વસ્તુ ખાધી ને એક ના ખાધી, કારણ કે ક્વોન્ટિટી પણ એ પ્રમાણે મૂકવામાં આવે છે અને કોમ્બિનેશન પણ. એટલે ધારો કે દાળ હોય તો ભાત હોય, રોટલી હોય તો શાક હોય, અથાણા હોય તો એની જોડે પાપડ ચટણી હોય, સાથે તમને ડ્રિંક અથવા લિક્વિડ માટે છાશ હોય. એટલે ન્યુટ્રિશનલી ઓલ્સો, ટેસ્ટ વાઇઝ ઓલ્સો, અને ટીડિયસ થઈ જાય છે. હાઉસવાઇફ માટે થોડું વધારે ટીડિયસ થઈ જાય. એક સાથે બનાવવાનું છે. હા, દરેક વસ્તુને તમે જસ્ટિફાઈ કરી શકો, રેલિશ કરી શકો, અને એના કરતા વધારે સરસ રીતે તમે વિધાઉટ એની ડેકોરેશન થાળી જેવી રીતે ગોઠવીને મૂકો કે ઇટ્સ સેલ્ફ જ ડેકોરેશન થઈ જાય. એક્ઝેક્ટલી. કેટલા સર્વિંગ આમાંથી પ્રિપેર કરીએ છીએ? 3. ઓકે. પેસ્ટ ને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળવાની છે ને. ત્યાર પછી એમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું. ગ્રેવી બરાબર કુક થઈ જાય પછી દહીં એડ કરીએ છીએ. હા, અને એઝ યુઝ્યુઅલ આપણે દહીં નાખીએ ત્યારે કન્ટિન્યુઅસ એને સ્ટર કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. પનીર નાખવાનું છે એટલે એના ભાગનું પણ થોડું મીઠું ઉમેરીશું. અને ગરમ મસાલો ½ ટીસ્પૂન. નોર્મલ જે રૂટીનમાં વાપરતા હોય છે એ જ લઈએ. હા, પંજાબી શાકનો મસાલો જે આવે છે. આમાં હળદર કે લાલ મરચું કે એવું કઈ જ નથી નાખવાનું? હળદર કે લાલ મરચું નથી નાખવાનું. ત્યાર પછી થોડુંક પાણી ઉમેરીશું આમાં. કેટલું લઈએ છે પાણી? અડધો કપ જેટલું. ત્યાર પછી લગભગ 200 ગ્રામ પનીરના પીસીસ છે એ ઉમેરીશું અંદર. હવે ફ્રેશલી પાઉન્ડેડ મરી, જે મરીનો પાવડર નહીં પણ આમ ભૂકો જેને કહી શકાય એ રીતે કચરા વાટેલા 1 ટીસ્પૂન જેટલા ઉમેરીશું. ઓકે, સારી એવી ક્વોન્ટિટી લઈએ છે. પણ તીખાશ એટલી બધી નથી આવતી. અચ્છા.
પાણી એડ કરીએ છીએ. હા, થોડું પાણી ફરીથી ઢાંકીને મૂકીશું ને, મરીની ફ્લેવર જે છે અંદર રહે એના માટે આપણે ઢાંકીને એને સહેજ એની મિક્સ થઈ જાય એ રીતે 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. ઓકે. હવે ચેક કરી લઈએ. ઓકે, થઈ ગયું છે. ઘી ફરીથી છૂટું પડી ગયું. અને સુગંધ પણ બહુ સરસ આવે છે, જે તમે ઘીમાં સાંતળ્યું છે એની સ્મેલ આવે છે. હા, હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલો ઝીણો કાપેલો ફુદીનો ઉમેરીશું અને કોથમીર 1 ટેબલસ્પૂન જેટલી કાપેલી. ઓકે. ગેસ બંધ કરી દઈએ. તૈયાર છે પનીર કાલી મિર્ચ ટુ સર્વ, જેને આપણે રોટી સાથે સર્વ કરી શકીએ.